ચાલો હવે આપણે ત્યાર પછીની અંગિકા શીખવા જઈ રહ્યા છીએ રંજક કણ, રંજક દ્રવ્ય કણ, રંજક કણ એના પ્રકાર અને રચના। રંજક દ્રવ્ય કણ એ શું છે? પહેલા તો બધાને કહી દઉં ખાસ કે રંજક દ્રવ્ય કણ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે। પ્રાણી કોષમાં રંજક દ્રવ્ય કણ ના હોય। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવી શકે છે, એનું મેઇન કારણ રંજક દ્રવ્ય કણ છે। કેટલીક વનસ્પતિઓ વિવિધ રંગના ફૂલ પુષ્પ આપે છે, એનું પણ કારણ રંજક દ્રવ્ય કણ છે, યાદ રાખજો। તો આપણે બે પ્રકારો છે એ શીખીશું। રંજક દ્રવ્ય કણના મુખ્ય બે પ્રકારો છે, બરાબર? એક રંગ કણો, બે રંગવિહીન કણો। રંગ કણો એટલે કલરફુલ, રંગીન કણો। રંગવિહીન કણ એટલે રંગ વગરના કણો। બંને વિશે આપણે માહિતી શીખવાના છે। જો પહેલી વાત કે રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, મેં કીધું બે પ્રકારના છે, બરાબર? રંગ કણો, રંગ કણોને કહેવાય છે ક્રોમોપ્લાસ્ટ, રંગહીન કણોને કહેવાય છે લ્યુકોપ્લાસ્ટ। રંગ કણો એટલે કોણ? અને મેં તમને હમણાં કીધું કે ક્લોરોફિલ, ક્લોરોફિલ એ રંગ કણ છે, બરાબર? પણ ક્લોરોફિલ એ રંજક દ્રવ્ય કણ છે, પણ કેવા રંગનું રંજક દ્રવ્ય કણ છે એમાં તમને ખાસ કહેવાનું છે કે ક્લોરોફિલ લીલા રંગનું રંજક દ્રવ્ય કણ છે, લીલા રંગનું રંજક દ્રવ્ય કણ છે। તો એમ કહેવાય કે ક્લોરોફિલ ધરાવતા રંજક દ્રવ્ય કણોને, દ્રવ્ય કણોને શું કહેવાય છે? હરિત કણ કહેવાય છે, હરિત કણ કહે છે। હરિત કણનું નામ તમે સાંભળેલું હોય અને તમે ક્લોરોફિલનું નામ પણ સાંભળેલું હોય। હરિત, હરિત મીન્સ લીલું, તો લીલા રંગના રંજક દ્રવ્ય ધરાવતા કણો એ ક્લોરોફિલ છે, એ રંગ કણોનો એક પ્રકાર છે। બાળકો આમ જોવા જાવ તો રંજક દ્રવ્ય કણના, રંજક કણના ત્રણ પ્રકારો છે, બરાબર? એક રંગ કણો, પછી હરિત કણો અને રંગવિહીન કણો, એમ ત્રણ પ્રકાર છે। પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર બે પ્રકારો આપ્યા છે, રંગ કણો અને રંગહીન કણો। અને રંગ કણોને આના ભેગા સમાવી લીધા છે, મતલબ ક્લોરોફિલને રંગ કણોમાં સમાવી લીધા છે। હકીકતમાં એ જુદો પ્રકાર આવે, પણ આપણે જે બુક મુજબ છે એ પ્રમાણે ફોલો કરશું કે ક્લોરોફિલ ધરાવતા રંજક દ્રવ્ય કણોને શું કહે છે? હરિત કણ। એટલે હરિત કણ ક્લોરોફિલ જ ધરાવે છે એવું નથી। હરિત કણ, બરાબર, ક્લોરોફિલ ઉપરાંત, ક્લોરોફિલ ઉપરાંત એટલે લીલા રંગ સિવાયના રંજક દ્રવ્ય કણ ધરાવે, લીલા રંગ સિવાયના, બરાબર? પીળા રંગના રંજક દ્રવ્ય કણ ધરાવે, પીળા રંગના રંજક દ્રવ્ય કણો, બરાબર, ધરાવે। એને આપણે નામ આપીશું ઝેન્થોફિલ, ઝેન્થોફિલ કહેવાય એને। હવે ક્લોરોફિલ ન કહેવાય કારણ કે પીળા રંગના રંજક દ્રવ્ય કણ છે। એવી જ રીતે હરિત કણ નારંગી રંગના રંજક દ્રવ્ય કણ ધરાવે, નારંગી રંગના રંજક દ્રવ્ય કણ ધરાવે, એને કહેવાય છે કેરોટીન। શું કહે છે? કેરોટીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો એ ક્લોરોફિલ પીળા રંગ ઉપરાંત કયા કયા રંગના રંજક દ્રવ્ય કણ ધરાવે? લીલા રંગ ઉપરાંત, લીલા રંગના હોય તો એને ક્લોરોફિલ કહેવાય। હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના અને નારંગી રંગના રંજક દ્રવ્ય કણ ધરાવે। પીળા રંગના રંજક દ્રવ્ય કણને ઝેન્થોફિલ કહેવાય, નારંગી રંગના રંજક દ્રવ્ય કણોને કેરોટીન કહેવાય। ચલો એક સરસ મજાની આ બાબતમાં વાત કરી દઉં। હરિત કણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે મદદરૂપ છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે, જે તમે જાણો છો, જેમાંથી હરિત કણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે, ખોરાક બનાવે છે। જ્યારે ઝેન્થોફિલ અને કેરોટીન એ પુષ્પમાં વિવિધ રંગો આપે છે, વનસ્પતિના પર્ણ અને પુષ્પમાં વિવિધ રંગો આપે છે। ઝેન્થોફિલ અને કેરોટીન વનસ્પતિના
પર્ણો અને પુષ્પમાં વિવિધ રંગો આપે છે. આપણે ફૂલ કલરફુલ વિવિધ રંગના પુષ્પ જોઈએ છીએ તો એનું કારણ ઝેન્થોફિલ ને કેરોટીન. આ રંગ કણો છે. પાંદડા લીલા રંગ સિવાયના પાંદડા તમે જુઓ છો ઘણી વખત તો એનું કારણ પણ આ છે. એટલે વિવિધ રંગ આપવા માટે જવાબદાર છે. આ રંગ કણો પૂરું એને ક્લોરોપ્લાસ્ટ કહેવાય. લીલા રંગનું રંજક દ્રવ્ય કણ ધરાવે એને હરિત કણ એટલે કે ક્લોરોફિલ ધરાવે. ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ધરાવે એને ઝેન્થોફિલ કહેવાય. નારંગી રંગના રંજક દ્રવ્ય કણને કેરોટીન કહેવાય. હરિત કણનું કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે. ઝેન્થોફિલ એ કેરોટીન વનસ્પતિના પર્ણોને પુષ્પમાં વિવિધ રંગો આપે. આ માહિતી થઈ ગઈ. હવે માહિતી લઈએ રંગવિહીન કણ. તો રંગવિહીન કણ છે ને તે પ્રાથમિક કક્ષાની અંગિકા છે. તે પ્રાથમિક કક્ષાની સાવ નિમ્ન કક્ષાની અંગિકા છે. એટલે પ્રાથમિક કક્ષાની અંગિકા છે એક મુદ્દો થશે. એની અંદર બે જ મુદ્દા છે. લ્યુકોપ્લાસ્ટ માટે રંગહીન કણ માટે બે જ મુદ્દા છે. શું છે બીજો મુદ્દો? તે પ્રોટીન સ્ટાર્ચ ચરબી સ્વરૂપે દ્રવ્યોનો સંગ્રહ કરે છે. બરાબર? તે દ્રવ્યોનો સંગ્રહ સ્ટાર્ચ પ્રોટીન કે ચરબી સ્વરૂપે કરે છે. દ્રવ્યોનો સંગ્રહ કરે છે એ લ્યુકોપ્લાસ્ટ. ફૂલોમાં રંગ આપે એ ઝેન્થોફિલ કેરોટીન. પાંદડા લીલા રંગના હોય હરિત કણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે હરિત કણ. આટલી વાત થઈ. આજે મેં તમને વાત કરી એ મેં પ્રશ્ન લીધો કહેવાય રંજક દ્રવ્ય કણના પ્રકારો શીખવાડ્યા કહેવાય. આપણે હજુ માત્ર પ્રકારો શીખ્યા. હવે આપણે શીખવાનું બાકી છે તેની રચના. તો રચના આકૃતિ દોરી સમજાવો. તો એની હું આકૃતિ દોરું છું, રચના લખું છું. એ મુદ્દા કદાચ માની લ્યો કે કદાચ સ્માર્ટ બુકમાં ના હોય તો આ ઉપરાંતના મુદ્દાઓ સ્માર્ટ બુકમાં ના હોય તો આમાંથી બોર્ડમાંથી જોઈને લખી લેવા. રંજક કણોના પ્રકાર અને રચના સમજાવો. રચના સમજવી છે આપણે. રચના માટે મારે આકૃતિ દોરવી પડશે પણ આકૃતિ દોરતા પહેલા હું કેટલીક માહિતી આપી દઉં પછી આપણે આકૃતિ સાથે આગળ વધીશું. રંજક કણોની બાહ્ય રચના કણાભસૂત્ર જેવી જ છે. એટલે શું હતું કણાભસૂત્રમાં? કણાભસૂત્રમાં એવું હતું કે કણાભસૂત્ર બે પડ ધરાવે, બે આવરણ ધરાવે. તો રંજક કણ પણ બે આવરણો ધરાવે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. રંજક કણો પણ બહારનું આવરણ અને અંદરનું આવરણ હોય. હમણાં આપણે આકૃતિ દોરીશું. બરાબર? પણ બાહ્ય આવરણ છે એ સામાન્ય હોય, છિદ્રિષ્ઠ હોય. આપણે ઓની અંદર જેમ જોયું તે રીતે. પણ એનું આંતરિક આયોજન અંદરનું આવરણ એ ઘણા બધા પટલીય દ્રવ્યો ધરાવતું હોય છે. એનું આંતરિક આયોજન કેવું છે? એના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો રહેલા હોય છે. બરાબર? જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય પટલીય સ્તરો, જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય એ દ્રવ્યને આધારક અથવા તો સ્ટ્રોમા કહેવાય છે. હું બાજુમાં આકૃતિ દોરું છું પછી બે મુદ્દા સમજાવું છું. બરાબર? આકૃતિ દોરવાની, હારવાર દોરવાની પ્રેક્ટિસ રાખવાની. અહીંયા આ રીતનો બાહ્ય પડ બે પડ ધરાવતું એનું આવરણ હોય. આ બહારનું પડ કહેવાય છે. આ જે પડ કહેવાય છે એ હરિત કણની અંદર બહારનું પડ કહેવાય છે, જેને આપણે બાહ્ય આવરણ તરીકે ઓળખીશું. ડબલ લાઈનની જે દિવાલ મારફતે જે દર્શાવેલું છે બરાબર એ બાહ્ય પડ તરીકે ઓળખાતું પડ છે હરિત કણમાં. બરાબર? અને બીજું એક આંતરિક આવરણ રહેલું હોય. મેં કીધું આંતરિક આયોજન. આંતરિક આયોજનમાં આવા ઘણા બધા પટલીય સ્તરો રહેલા હોય. આવા પટલીય સ્તરો દોરવાના થાય તમારે.
આ પટલીય સ્તરો કહેવાય. આ પટલીય સ્તરો છે એકબીજા સાથે જોડાયેલા પણ હોય, એકબીજા સાથેનું જોડાણ દર્શાવવાનું થશે. કોઈ ભાગ સાથે કોઈ બીજો ભાગ જોડાયેલો હોય આવી રીતે, બરાબર. આંતરિક આયોજનની અંદર આ પ્રકારના ભાગ છે એકબીજા સાથે કોઈ ભાગ સાથે જોડાયેલા પણ હોય, બરાબર. એવી રીતે એકબીજાની રચનાઓ થયેલી હોય, બરાબર. એનો કોઈ એક ભાગ લઈએ, માનો કે આ અત્યારે આપણે જોડાયેલો ભાગ ના લઈએ, બરાબર. એનો કોઈ એક છૂટો પડેલો ભાગ લઈએ ને, એ ભાગ વિશે પણ મારે તમને માહિતી આપવાની છે. આનો જે આંતરિક આયોજન છે એની અંદર જે દ્રવ્ય રહેલું છે એ દ્રવ્યને શું કહેવાય છે એ પણ આપણે કહી દઈએ. બે પડનું આવરણ ધરાવતી આ અંગિકા છે. હવે ખાસ વાત મારે શું સમજાવવાની છે કહી દઉં. અંદરનું દ્રવ્ય છે એને મેં તમને કીધું આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો હોય. આ ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય, એ દ્રવ્યને આધારક અથવા સ્ટ્રોમા કહેવાય છે. અને આ જે પટલીય સ્તરો છે એને યાદ રાખજો ગ્રેનમ કહેવાય છે. ગ્રેનમ એનું બીજું નામ છે ગ્રેના. ગ્રેનમ અથવા ગ્રેના એનો એક ટુકડો હોય ને એને થાઇલેકોઇડ કહેવાય છે. આ થાઇલેકોઇડ છે બાળકો પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યનો છે. એટલે અહીંયા એક મુદ્દો તમને કહી દઉં, જે આ મુદ્દો બુકમાં નથી પણ ધ્યાન રાખજો, લખી નાખજો. ઘણા બધા પટલીય સ્તરો જે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા હોય, જે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા હોય, આવા પટલીય સ્તરો બરાબર માફક ગોઠવાયેલા હોય એને શું કહેવાય છે? ગ્રેનમ કહેવાય છે અથવા ગ્રેના કહેવાય. અને ગ્રેનમના પ્રત્યેક ભાગને થાઇલેકોઇડ કહેવાય છે. પ્રત્યેક ભાગને એને ગ્રેનમ સિક્કાની થપ્પી જેનાથી બની છે ભાગને થાઇલેકોઇડ કહેવાય. અને બાળકો આ થાઇલેકોઇડ છે ને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યના છે. વિચાર કરો, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે? તો મોટી સરસ વનસ્પતિ, બરાબર. વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ, તો પર્ણમાં થાય છે. પર્ણમાં કોષો, કોષની અંદર કોષરસ, કોષરસમાં રંજક દ્રવ્ય કણ. વનસ્પતિનું પાંદડું જોજો, પાંદડું પર્ણ, પર્ણની અંદર કોષર એટલે કે કોષ, કોષની અંદર કોષરસ, કોષરસમાં રંજક કણ, રંજક કણની અંદર લીલા રંગના રંજક કણ એટલે હરિત કણ, એમાં અંદર દ્રવ્ય આધારક, એમાં પટલીય સ્તર ગ્રેનમ અને ગ્રેનમનો નાનો ભાગ એટલે થાઇલેકોઇડ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એટલે એનું હરિત કણ છે, તમને બધાને ખબર છે વનસ્પતિ કોષનું શું છે? રસોડું. તો આ રસોડાનો આ ભાગ થાઇલેકોઇડ કેટલું બધું દૂર કહેવાય, બરાબર. એ સમજવા જેવું છે. તો આ બધી જ ગ્રેનમ, થાઇલેકોઇડ, પછી આ જે અંદરનું દ્રવ્ય હતું મેં તમને કીધું એને કહેવાય આધારક અથવા તો સ્ટ્રોમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું દ્રવ્ય છે એ અંદરનું દ્રવ્ય છે. તો આ બે પડવાળી આવરણવાળી રચના છે. આ બાહ્ય આવરણ છે, બાહ્ય આવરણ છે, અને આ અંદરનું આવરણ છે, અંદરનું આવરણ, બરાબર. તો આ રચનામાં મેં તમને કહ્યું એ પ્રમાણે અમુક મુદ્દા બુકમાં નથી લખેલા, હું પાછું રિપીટ કરી દઉં અને પછી આપણે વાત પૂરી કરી. રંજક કણોની રચના, રંજક કણોની બાહ્ય રચના કણાભ સૂત્ર જેવી હોય. બે આવરણ ધરાવે, બાહ્ય આવરણ અને આંતરિક આવરણ. આ બાહ્ય આવરણ, બરાબર. અંદરનું આવરણ, આંતરિક આયોજનમાં ઘણા બધા સ્તરો આવેલા હોય. જે દ્રવ્યમાં આ સ્તરો ગોઠવાયેલા હોય એ દ્રવ્યને આધારક કે સ્ટ્રોમા કહેવાય. અને ઘણા બધા પટલીય સ્તરો જે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા હોય, બરાબર, એને ગ્રેનમ કહેવાય. ગ્રેનમના પ્રત્યેક ભાગને થાઇલેકોઇડ કહેવાય. આ મુદ્દો વધારાનો છે, લખજો, બુકમાં નથી આપ્યો. અને થાઇલેકોઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. આ તેની આકૃતિ સાથેની સમજૂતી ખૂબ જ અગત્યની છે. અહીં આ રંજક કણો